નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। માંગરોળમાં માછીમારી સિઝનની આજથી શરૂઆત થતા બોટો હોડીઓ દરિયામાં ફિશિંગ માટે રવાના થઈ। ચોમાસાની શરૂઆતથી બોટના ફિશિંગ ટોકનો બંધ થતા દરિયામાં માછીમારી ઉપર પૂર્ણ વિરામ લાગ્યો હતો। ત્યારે સરકાર હુકમ પ્રમાણે 15 ઓગસ્ટ બાદ માછીમારોનો ધંધો પ્રારંભ થતા બોટોને ગોદીમાં ઉતારવાની કામગીરી શરૂ કરાઈ હતી। માંગરોળ બંદર ઉપર 2200 જેટલી બોટો આવેલી છે। ત્યારે ખારવા સમાજના સાગર ખેડૂઓ દ્વારા નાળિયેરી પૂનમના દિવસે દરિયાદેવ અને પોતાની બોટોની વિધિવત રીતે પૂજન કરી સમગ્ર વર્ષ દરમિયાન સુખરૂપ માછીમારી કરી શકે તેવી કામના કરી દરિયો ખેડવા સજ્જ થયા હતા। ત્યારે 16 ઓગસ્ટ એટલે કે આજ સવારથી ઓનલાઈન ટોકન મળ્યા બાદ જ માછીમારી કરવા બોટો દરિયામાં જવા રવાના થઈ હતી। 15 ઓગસ્ટ પછી માછીમારી સિઝન સરકારના નિયમ પ્રમાણે નવા ટોકન ઇસ્યુ કરીને ચાલુ કરવામાં આવશે। તો બસ આવતી સિઝન ચાલુ થાય અને સારી જાય એવા દરેક માછીમારોને મારી શુભેચ્છાઓ છે। ભગવાન સોમનાથ સૌને સારી કેચ આપે અને સારો ધંધો આપે એવી આશા રાખું છું અને સર્વે માછીમાર ભાઈઓને નવી સિઝનને શુભેચ્છાઓ પાઠવું છું। કઈ તારીખથી ટોકન આપવામાં? 16 તારીખ સવારથી ટોકન આપવામાં આવશે।